ગોડ, ઓ બાપરે, આમ કેમ થાય છે એકદમ ચક્કર? અરે યાર, હા હા હા, અરે હા. હેલો. હલો, કિરણ હોસ્પિટલ, કંટ્રોલ રૂમ. યસ યસ અતિભાઈ, શું તકલીફ છે? પ્લીઝ, પ્લીઝ સેન્ડ એમ્બ્યુલન્સ ઇમિડિયેટલી, પ્લીઝ. યસ યસ, આઈ એમ નોટ ફીલિંગ વેલ. ઓકે, તાત્કાલિક કિરણમાંથી એમ્બ્યુલન્સ આવે છે તમારા ઘરે. જલ્દીથી એમ્બ્યુલન્સ કોલ માટે નીકળવાનું છે. એડ્રેસ લખેલું છે. સુરતના વાલા મારા સિનિયર સિટીઝનો અને વાલા સુરતીઓ, અત્યારે આપે જે જોયું એ એક અભિનય હતો, એક નાટક હતો. આ કરવાનું પ્રયોજન એ હતું કે સિનિયર સિટીઝનો માટે કેટલાક લાભો અંગે મારે નિર્દેશન કરવાનું હતું. આપને ખબર હશે કે સુરતની બહુ જ સુવિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલ અને તેના ખૂબ સરસ સંચાલક, ખૂબ પ્રભુત્વ ધરાવતા સંચાલક મથુરભાઈ સવાણીએ કેટલીક યોજનાઓ સિનિયર સિટીઝન માટે બહાર પાડી છે. એ યોજનાનો હું તમને ખ્યાલ આપું. એ યોજના એવી છે કે સિનિયર સિટીઝને હોસ્પિટલમાંથી એક કાર્ડ મેળવવાનું, એના 500 રૂપિયા આપણે ભરવા પડે. હવે એ કાર્ડ આપણી પાસે રાખવાનું. જ્યારે પણ કોઈ શારીરિક તકલીફ ઊભી થાય, ઘરમાં કે રસ્તામાં, જ્યારે પણ આ શારીરિક તકલીફ સિનિયર સિટીઝનને ઊભી થાય કે તરત જ પોતાના મોબાઈલ પર નંબર 5 દબાવવાનો. એ જેવો તમે નંબર 5 દબાવશો કે હોસ્પિટલને બધી જ ખબર પડી જશે, તમારી બીમારી અંગે, તમારું એડ્રેસ, તમારું નામ વગેરે. બીજું તમારે કશું જ કરવાનું નથી. હોસ્પિટલથી એમ્બ્યુલન્સ તમારા દ્વારે આવશે, તમને ટ્રીટમેન્ટ આપશે, સાથે ડૉક્ટર્સ હશે. તો એ લોકોને જો એમ લાગશે કે ના, આ કેસ હોસ્પિટલાઇઝ કરવા જેવો છે, તો આપને હોસ્પિટલમાં પણ શિફ્ટ કરશે. મને લાગે છે ત્યાં સુધી એના પણ કંઈક 250 રૂપિયા વધારે ભરવા પડે. પણ મારા મિત્રો, મારા વડીલો, મારા સિનિયર સિટીઝનો, જ્યારે આપ ઘરની અંદર એકલા હો, કોઈ હોય નહીં, ત્યારે આ પ્રકારની સેવા આપણે માટે અમૂલ્ય છે. હું માનું છું કે આ સેવા કિરણ હોસ્પિટલે આપીને તમામ સુરતના સિનિયર સિટીઝનો પર ઉપકાર કર્યો છે. મિત્રો, દોસ્તો, આ યોજનાનો જરૂર લાભ લેજો. આ યોજનાથી હું નમ્રપણે માનું છું કે તમારી જીવન દોરી જરૂર લંબાશે અને કોઈ વિઘ્ન આવતું હોય તો એ આપોઆપ ટળી જશે. આભાર.